ટીક મળી ગઈ છે વેરીફાઈ એટલે મજા આવી ગઈ એમ આજ અમને દેખાડો ભાઈ બસ કીધું કોંગ્રેચ્યુલેશન તારે માં દેખાય આપણી પાર્ટી હેલો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી તો અત્યારે મસ્ત ફ્રેશ થઈ જશે ને હવે યાર મારે પાછા વાળ કપાવવા જવા પડશે મને એમ લાગે છે નથી હારા લાગતા બાકી અત્યારે ફ્રેશ થઈ જશે ને જમીન બેઠા છે એ બધા ને મારા ફૂઈ છે ને હવારદીના મારી વાટે છે કેમ કે જનકી કે નૈવરો થાય ને પછી જાય હવારદીના તાર થઈને બેઠા એટલે જવાનું છે ગામમાં દાદાની ઓલા ત્યાં હજી 1-2 દી રોકાશે કેમ કે અહીંયા આવે ને આટો મારવા એટલે બે ભાઈની ઘરે 2-2 દી રોકાય ને પછી ગામમાં બધે આટો મારીને પછી પાછું જવાનું હોય એટલે વરમાં એકાદી વાર રોકાવા આવવાનું હોય ને ફૂઈને અહીંયા ઘરે અત્યારે જો આ ઠેલી તૈયાર કરી નાખેલી છે ને અહીં બધા બેઠા છે કેમ કે આજ છે નેવરા સવાર દીના દાર થઈને બેઠા જય શ્રી કૃષ્ણ ને બે નંબર આજ વિયા જાય છે હોર છે બધાને જય માતાજી જય માં મંગલ ને બસ બેઠા છે આ બાજુ માં બેઠા છે આ બાજુ ફૂઈ બેઠા છે ને બેઠા છે ને ફૂઈ અમારા હવારદીના ત્યારથી બેઠા કે મારે હવે ગામમાં જવું છે કે કોઈ મૂકવા આવતું નથી મને કઈ ગાડી આવડે નહીં તો ગાડી શીખી દા તો આપણે મને મેકી નાઈ કે પણ એમાં છે ને મારા પપ્પા ગામમાં જાય ને અત્યારે વાડીએ ગયેલા છે ખાતર નાખવા તો મારા પપ્પા એરે ન જાય કે જેને મૂકી જાય અત્યારે બધા થઈ ગયા છે નીવરા કેમ કે અત્યારે હમણાં તો કઈ કામ ન હોય એટલે ઘેર ને ઘેરે હોય ને જો આશુબેન ને કામ આદરેલું છે અત્યારે આ ભાઈ આપણે સિટી ને આપણે ગામડું કહેવાય સુલામાં નાખવા પડે બંધન તે ફાડું છો ને વરસાદ આવે તો ત્યાં ફૂકવી રાખીએ તે હારે હગે તારે રોટલો થાય એટલે તો અત્યારે જવાનું છે ફૂઈને મૂકવા ગામમાં પલોટે જ્યાં મારું જૂનું ઘર છે ત્યાં દાદાની રે એટલે ત્યાં જવાનું છે ફૂઈને રોકાવ તો ત્યાં જવાનું છે ને આજે એકને સાથે 2 ખુશખબરી છે આપણે જે ચેનલ છે ને શોર્ટ ચેનલ ને લોંગ ચેનલ તો એ બેમાં છે ને વેરીફાઈ ટીક આવી ગઈ છે તો મેં કાલે અપ્લાય કર્યું છે અત્યારમાં જોયું ને તો બે ચેનલની અંદર વેરીફાઈ ટીક આવી ગઈ મતલબમાં ઓલામાં તો અપ્લાય કરી દીધો તો એમાં થોડાક દિવસની અંદર સિલ્વર પ્લે બટન આવી જાય ને આમાં 2 ચેનલ વેરીફાઈ થઈ ગઈ મતલબમાં જે ટીક આવે ને ટીક કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં બ્લુ ટીક હોય તો આમાં વેરીફાઈ ટીક હોય તો એ વેરીફાઈ ટીક થઈ ગઈ 2 ચેનલમાં તો એ બહુ આમ કહેવાય કે ટીક મળી ગઈ છે વેરીફાઈ એટલે મજા આવી ગઈ એમ આજ તો રેડી રસ્તા ખરાબ છે કેમ થાય એમાં ના ના વિયા જાવ પડશું તો આપણે એરર પડશું ને આવું થઈ ગયું આશુન કીધું હોત તો મૂકી દત તમને વેલા મને કે તાપ સિલ્વર બટન આવી ગયા હા એક તો આ છે બે માં છે ને 2 બટન આવી છે 2 માં તો નક્કી નહીં પણ એક તો પાક્કું છે 2 ઓલી શોર્ટ ચેનલ એની આવી છે શોર્ટ ચેનલમાં વાર લાગશે હવે 3 મહિના પછી અપ્લાય નો ઓપ્શન આવશે રીડીમ કોડ હજી નથી આવ્યો એમાં કેમ કે સ્ટ્રાઇક હતી ને એના કારણે તો એ વાર લાગશે હજી એવું છે તો આનું આવી જાય આનું લોંગ ચેનલમાં આવી જાય એમ ઓ આવી કેટલા સમય લાગશે તો એ 2-3 અઠવાડિયા પછી આવે એક આવી રહે પણ હા અપ્લાય કરી દીધું હવે આવી જાય હવે યુટ્યુબ નો અવોર્ડ મળે એટલે કોને ખુશી ન હોય તો એ તો વાર લાગશે આવવામાં અત્યારે જઈએ હવે ફૂઈ જો આમ થેલીને ઉતાર કરી દીધો એટલે હવારદીનું તો હું જાઉં ગામમાં ફૂઈને મૂકવા બે એમ જ રાખજો હાલો રેડી જરીક રસ્તો ખરાબ હે પછી તો પૂગી જાય ઓળું હવે બીતા નો પાછા એ હારું આવજો ને ફોન કરો હા જાવ એટલે ગામમાં તો પૂગી જાય ને ગામમાં ઘેરે પૂગનતા દૂધ નહોતું પછી પાછું દૂધ લેવા ગયો દુકાને ચા પી લઈ ચા એટલે ઘણી વાર બેઠા ને હવે જઈ માસીના ઘરે માસીનું ઘરે અહીં બાજુમાં છે બાબુ ને બધા બેઠા હતા ફૂઈ ને બધા તો ફૂઈ હવે આવતો તમે આટો મારવા હું જાઉં ને અમારા બેન જાય હમણાં નિહાય બેન છે નિહાય બેન રજા યાર કે બપોર સુધીની તો બપોર સુધીની ભાઈ બપોર પછી મજા પછી આવ્યા છે માસીના ઘરે કેમ કે બાજુમાં છે તો દાદાની ઘરે આવ્યા છે માસીના ઘરે આવી જશે આટો મારા ને તો બે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન લેશન કે લેસ્ટેડ કે લેસન આવી એ તેમ લેવું આવડે ને પણ કેવું પડે મને આવી ટીક આવે છે ને આવી ટીક બે એકાઉન્ટમાં ટીક આવી ગઈ 2 એકાઉન્ટમાં ટીક અમને દેખાડો ભાઈ બસ કીધું કોંગ્રેચ્યુલેશન તારે માં દેખાય મને દેખાડો તો આવું છે ભાઈ આવું છે
અહીં કે ટીક બીક નું કઈ ખબર પડે નહીં કે હા કાંઈ ખબર બોલવાની ખબર પડે ખાલી બરોબર છે. બોલવાની ખબર પડે અને મોઢું હે ને મોઢું લાવ ને આજ નીવરા થઈ ગયા આમ તો પાર્ટી બધી જો કાંઈ લા છોકરા રમાડવાનો વારો આવી જાય હે? વાહ ચા પી લઈને ચા આપણે હાટું ને બીનો કોઈ આવે છે ને અહીંયાથી જો બીનો છે આપણે હાટું તો ઘણી બધી વાર બે હજાર અત્યારે વાગી જશે હાલના 5 તો હવે ભાઈજી ઘેરે કેમ કે રીલ ને એવું શૂટ કરતા હતા હવે ઘેરે ભાઈજી અમારો રસ્તો નાનો ને જો ભાઈની ગાડી બંધ પડી ગઈ છે તો નાથી મારી ગાડી તો ભાઈ વટે નહીં ઓલી સાઈડ બહુ છે ખરાબ રસ્તો તો ઊભો રહી ગયો હવે ગાડી શરૂ થાય પછી વટી તમે હું પૂગી ગયો ઘેરે મમ્મી પપ્પા નીંદો હશે જો ગાય અહીં બનવા મળ્યું છે જમવાનું આજ કે ખારું સારું જમવાનું બનશે કેમ કે આજ આપણી ચેનલ વેરીફાઈ થઈ ગઈ છે એટલે આજે કંઈક પાર્ટી રાખેલી છે આજે પાર્ટી છે ભાઈ ને આજે બાજરાનો રોટલો છે ને દૂધનું શાક છે દૂધીનું શાક છે ને બાજરાનો રોટલો બીજું કઈ નવીનમાં છે નહીં બસ ફેમિલી આજ પાર્ટીમાં બનવાનું છે દૂધીનું શાક ને હું ભાઈ છું ખેતરમાં આટો મારવા કેમ કે મસ્ત અત્યારે નજારો તો જો વાહ વાહ ઘડીક વાર જઈ તાબા ઉપર પછી ત્યાં બેસી ઘડી પાર્ટી આપણી પાર્ટી આપણી પાર્ટી વારો થેન્ક યુ હાલો તો હવે આપણી પાર્ટી થઈ ગઈ છે જો આવી જશે સિંગ દાણા ઘરે બનાવેલા બેઠા બેઠા હાથ પડી ગઈ ને અત્યારે જો વાદળું અંધારેલું છે વરસાદ આવશે તો બહુ વરસાદ આવવાનો છે ને હવે જઈ નીચે આપણે આજે અમારે ઘરે બનેલું છે દૂધીનું શાક આશુબેને બનાવ્યું છે દૂધ દૂધીનું શાક મને ભાવતું બધા બેસી ગયા છે ઈ જમવા તને ભાવતું નહીં ત્યારે મેં મને તો બહુ ભાવે ખોટું બેનમાં તને ન ભાવતું આ જમવામાં છે ને મારે હંદે કરતા મોડું થઈ ગયું બધા ઉપર થઈને બેસી ગયા બધાય કેમ કે મારે છે ને હમણાંથી આમ તો પહેલેથી જ હતી પણ હું વહેલા જમી લેતો મને આદત છે વિડીયો જોવાની રોજ હું બ્લોગ જોતો હોય હા એ હરોઈની ગોઠે ભરતની દુકાન બનાવી દેવી છે એક ભરતની દુકાન હવે અંદર ભરત ભરીએ તો કેટલા પૈસા મળે ખબર છે કેટલા મળે અત્યારે ઓસાના 700-800 રૂપિયા હોય ભરી દેવાના હા ભરી દેવાના ખાલી એનું ઉવીન ને કાપડ લઈ દેવાનું કાંઈ નહીં કરવાનું તારે ખાલી અહીં ભરવાનું જ હા એ તો હું 5 નંબરમાં પૂરું કરી દઉં 800-700 તે. રૂપિયા એ હાથે મારે ભરું તો એટલા થઈ જાય ને તો ઈ જ કરી દે તું એટલું કરી દે પાછું થઈ જાય ને આપણને તો કે એવું પડે જા હમણાં તે કેટલું હતું થોડુંક ભરેલ હતું લાટ પૂરું કરી દીધું બેને આમાં પાછી બીજી ઊન નાખી ના હાલ લાગે ને. એમાં આપણને ન ખબર હોય ભાઈ આમાં કેવી ઊન નાખું તો કમેન્ટ કરજો આમાં કેવી ભળશે કમેન્ટમાં કીધે તો કેવી ઉઈન ભળશે બાકી તો બધા હુઈ ગયા છે અહીં ઘરે પાકી ગયા તો બધા ટીવી જોવે છે ટીવી જોવે છે ને હવે હું લાગી જાય મારા કામે બાકી તો યાર એડિટિંગ ને અપલોડ ને એવું કરી બસ તો હમણાં પાછો થોડાક દિવસમાં પાછું જવાનું શું હોય તમને પછી ખબર પડશે ક્યાં જવાનું છે અમે 2 દિવસમાં તમને ખબર પડી જાય પ્લેનિંગ હાલે છે થોડું ઘણું પ્લેનિંગ ડન થાય એટલે તમને કહી દઈએ આ વખતે ક્યાં જવાનું છે એમ તો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય